Hello everyone. Today I am going to discuss about the Unit 1, paper 404. Unit 1. In previous lecture એટલે પહેલો લેક્ચર હતો એની અંદર આપણે ફિઝિકલ ક્વોન્ટિટી વિશે ઘણું બધું ભણ્યા કે ભૌતિક રાશિ જેને કહેવાય કે ફિઝિકલ ક્વોન્ટિટી છે કે જેને આપણે બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી હતી, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ એટસેટ્રા. અને યુનિટ ભણ્યા હતા કે 4 યુનિટ હતા: MKS, CGS, FPS એન્ડ SI યુનિટ્સ. બરાબર. અને આ ઉપરાંત kg એટલે કે કિલોગ્રામ, ગ્રામ, એરિયા, ટેમ્પરેચર, પ્રેશર એટસેટ્રા, વોલ્યુમ, ફોર્સ, આ બધું છે આપણે આના પહેલાના લેક્ચરની અંદર ભણી ગયા. હવે છે પોઈન્ટ નંબર 2. એની અંદર છે મોલ, એટોમિક માસ અને મોલેક્યુલર વેઇટ. મોલ, એટોમિક વેઇટ અને મોલેક્યુલર વેઇટ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આવે છે મોલ. કે આપણે મોલ છે આગળ ભણી ગયા એટલે આપણે બધાને ખબર છે મોલ વિશે. એ છતાં શોર્ટમાં હું તમને સમજાવી દઉં. એ પહેલા છે કે મોસ્ટ ઓફ ધ elements or compound exist in 3 forms. એટલે તમને ખબર છે કે ઘણા બધા મોટા ભાગના એટલે કે બધા જ તત્વો છે એ 3 સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે. એટલે elements or compound exist in 3 forms: solid, liquid and gaseous. Conversion of solid to liquid and liquid to gaseous and solid to gaseous. We all know about કે solid માંથી liquid માં, liquid માંથી gaseous માં થાય જેને કહેવાય melting point and boiling point. બરાબર. આ ફેઝ છે તો મોલ આના માટે શું ઉપયોગી છે? તો કે મોલ છે એ એક એવો યુનિટ છે કે જે SI યુનિટનો બેઝ યુનિટ છે. મોલ ઇઝ ધ બેઝ ઇન SI યુનિટ. કમ્પાઉન્ડ અને એલિમેન્ટ છે ઈ બે ફોર્મમાં હોય છે. કયા કયા? તો કે મોનોએટોમિક એન્ડ ડાયએટોમિક. સોડિયમ એક્ઝામ્પલ આપને ખબર છે, સોડિયમ, પોટેશિયમ એટસેટ્રા. ડાયએટોમિક Cl2, N2, O2 આ બધા છે જેને ડાયએટોમિક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મોલ છે એને ગ્રામ મોલ અને કિલોગ્રામ મોલ તરીકે પણ સ્પેસિફાઈ કરવામાં આવે છે. ગ્રામ મોલ એન્ડ કિલોગ્રામ મોલ તરીકે પણ સ્પેસિફાઈ કરવામાં આવે છે. એક
મોલ એટલે કે એક મોલની અંદર કેટલા અણુ પરમાણુ કે કણો રહેલા છે આપણે ખબર છે એક મોલની અંદર 6.022 into 10⁻23 atom, molecules, etc. કે એક મોલ છે એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુ પરમાણુ કે ઘટક કણો રહેલા છે એટમ, મોલેક્યુલ્સ, એટસેટ્રા. તો આ કઈ રીતે સ્ટાન્ડર્ડ કરેલું છે કે 6.022 ગુણ્યા 10⁻23 મોલ છે એ સૌથી પાયાનો એકમ છે કે અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થો એની અંદર ઘણા બધા અણુ પરમાણુ કાયલો રહેલા કે એટમ અને મોલેક્યુલ્સ લે કોઈ પદાર્થ છે એની અંદર ઘણા બધા એટમ એન્ડ મોલેક્યુલ્સ રહેલા છે. તો આ બધા એટમ અને મોલેક્યુલ્સ છે એનો એકમ અથવા યુનિટ નક્કી કરવામાં આવે તો બધાનું અલગ અલગ થાય તો એ થોડું ગૂંચવણ ભર્યું થાય. તો એટલા માટે શું થાય છે તો એના માટે કોઈ એક સ્પેસિફિક યુનિટ નક્કી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે રૂટીન એટલે કે વ્યવહારની અંદર વપરાય કે આપણે ખબર છે કે 1 ડઝન એટલે 12 નંગ થાય, બરોબર? 20 નંગ એટલે 1 કોડી થાય. આ જે છે એ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ રૂટીનમાં. તો કેમિકલ રિએક્શન છે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એને ગ્રામ એકમમાં દર્શાવવામાં આવે છે. ઇન ધ કેમિકલ રિએક્શન યુનિટ ઇઝ ગ્રામ એકમ. આ જુદા જુદા એટમ એન્ડ મોલેક્યુલ્સ છે એને સ્પેસિફિક રીતે દર્શાવવા માટે માસ સ્પેક્ટ્રોસ્કોપી નામના સાધન છે જેનો ઉપયોગ થાય છે. કે મોલેક્યુલ્સ છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે એનું દર્શાવવા માટે માસ સ્પેક્ટ્રોસ્કોપી નામનું સાધન છે એ વપરાય છે. એટલે કે ચોક્કસ સ્પેસિફિક ક્વોન્ટિટી દર્શાવવા માટે મોલ વપરાય છે. એક મોલ ની અંદર 6.022 × 10⁻23 એટમ મોલેક્યુલ્સ રહેલા છે. હવે કાર્બનના ઘણા બધા આઇસોટોપ છે. એમાંનો એક આઇસોટોપ છે 12C. આ આઇસોટોપમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી છે 6.022 × 10⁻23, બરાબર? આ એક કમ્પાઉન્ડ છે જેનો એટોમિક માસ છે એ માસ સ્પેક્ટ્રોસ્કોપી નામના સાધનની મદદથી માપવામાં આવે છે, બરાબર? તો આ 1 મોલ ની અંદર 6.022 × 10⁻23 અણુઓ છે એ કઈ રીતે રહેલા છે એ પહેલા કે કોઈ પણ આને સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને બીજા અન્ય કમ્પાઉન્ડ અથવા એલિમેન્ટ છે જેના મોલેક્યુલર વેઇટ છે એ નક્કી કરવામાં આવે છે. 1 મોલ હાઇડ્રોજન હોય 1 મોલ હાઇડ્રોજન is equal to 6.022 × 10⁻23 હાઇડ્રોજન એટમ. 1 મોલ વોટર મોલેક્યુલ્સ હોય 1 મોલ H2O is equal to 6.022 × 10⁻23 વોટર મોલેક્યુલ્સ, બરાબર? એટલે કે મોલેક્યુલ્સ હોય એટમ્સ હોય એની અંદર 6.022 × 10⁻23 જેટલા એટમ અથવા મોલેક્યુલ્સ રહેલા છે. તો
તો એનું કઈ રીતે આને સ્ટાન્ડર્ડ તરીકે લીધેલું છે તો કે નંબર ઓફ મોલેક્યુલ્સ ઇન 12 ગ્રામ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ molecules in 12 gram of carbon કેટલા થાય તો કે number of carbon atom is equal to weight of carbon અને molecular weight of carbon weight of carbon molecular weight of carbon 12 gram mole inverse molecular weight of carbon 1.99 mole of carbon 1.992648 into 10 raised to 23 કે નંબર ઓફ કાર્બન એટમ કે 12 ગ્રામ કાર્બન છે એની અંદર કેટલા મોલેક્યુલ્સ રહેલા છે તો નંબર ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ કાર્બન એટોમિક વેઇટ ઓફ કાર્બન 12 ગ્રામ મોલ ઇન્વર્સ 1.992648 into 10 raised to 23 એટલે કેટલું થશે 6.022 into 10 raised to 23 બરાબર આ જે છે એને એવોગેડ્રો નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર ઓફ એવોગેડ્રો ઇઝ ઇક્વલ ટુ 6.022 into 10 raised to 23 એટલા માટે એક મોલની અંદર 6.022 into 10 raised to 23 જેટલા એટમ મોલેક્યુલ્સ એટલા રહેલા છે બરાબર આના ઉપરથી એને થોડાક એક્ઝામ્પલ છે એ પહેલા આપણે લેશું એટોમિક વેઇટ અથવા એટોમિક માસ તો વોટ ઇઝ ધ એટોમિક માસ એટોમિક વેઇટ every elements and compound have a specific weight known as atomic weight દરેક કમ્પાઉન્ડ અથવા એલિમેન્ટ્સ છે એને એક નિશ્ચિત વેટ હોય છે સ્પેસિફિક વેટ જેને એટોમિક માસ અથવા એટોમિક વેટ તરીકે ઓળખવામાં આવે છે આ જુદા જુદા એલિમેન્ટ્સ છે એનો એટોમિક વેટ નક્કી કરવો એ અઘરું છે કેમ કે ખૂબ જ સૂક્ષ્મ પરમાણુ હોય છે તો એના માટે આપણે મેં આગળ કીધું એમ માસ સ્પેક્ટ્રોસ્કોપી નામનું સાધનનો ઉપયોગ કરી અને એટોમિક વેટ છે એ નક્કી કરવામાં આવે છે તો કોના આધારે એટોમિક વેટ છે એ નક્કી કરવામાં આવે તો કે કાર્બનના આઇસોટોપ C12 એને સ્ટાન્ડર્ડ તરીકે લઈ એના આધારે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન એટસેટ્રા બધા એલિમેન્ટ છે એનું એટોમિક વેટ છે એ નક્કી કરવામાં આવે છે બરાબર આ ઉપરાંત એટોમિક વેટની અંદર આ C12 આઇસોટોપ છે એના આધારે આપણે હાઇડ્રોજન ઓક્સિજન વગેરેના એટોમિક વેટ નક્કી કરીએ બરાબર એનો યુનિટ છે એ છે AMU એટોમિક માસ યુનિટ AMU એટોમિક માસ યુનિટ
એટોમિક વેઇટ આપણે ખબર છે C12 તો કઈ રીતે નક્કી કરવામાં આવે તો 1 AMU is equal to 1.66056 into 10 raised to minus 24 gram. One atomic mass unit is equal to 1.66056 into 10 raised to minus 24 gram. So weight of one hydrogen atom, weight of one hydrogen atom is equal to 1 AMU, 1 AMU 1.6736 into 10 raised to minus 24 upon 1 AMU 1.66056 into 10 raised to minus 24 is equal to 1.007078 AMU near about 1. એટલા માટે હાઇડ્રોજનનો એટોમિક વેટ છે એ કેટલો છે 1 બરાબર મોલેક્યુલર હવે આવે છે આ છે એટોમિક માસ અથવા એટોમિક વેટ આ એટોમિક માસ અથવા એટોમિક વેટ છે જેમાં કાર્બન છે એને સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને બીજા બધાનો એટોમિક માસ છે એ નક્કી કરવામાં આવે છે તેનો યુનિટ છે AMU એટોમિક માસ યુનિટ and 1 AMU is equal to 1.66056 into 10 raised to minus 4 so weight of one hydrogen atom is equal to 1.6736 into 10 raised to minus 24 upon 1.66056 into 10 raised to minus 24 near about 1 એટલે આપણે કહી શકીએ કે હાઇડ્રોજનનો એટોમિક વેટ છે એ 1 છે બરાબર પછી આવે છે મોલેક્યુલર વેટ એક કરતા વધારે એલિમેન્ટ્સના અલગ અલગ એટોમિક માસ ભેગા મળે એટલે મોલેક્યુલર માસ અથવા મોલેક્યુલર વેટ બને છે મીન્સ એક કરતા વધારે એટમ ભેગા મળી અને મોલેક્યુલ બનાવે છે જેને કહેવાય મોલેક્યુલર વેટ બરાબર molecular weight is equal to જુદા જુદા એટલે એલિમેન્ટ્સ નો સ્પેસિફિક એટોમિક વેટ બરાબર એના એક્ઝામ્પલ આપું છું કે આ બધું આપણે ભણી ગયા છીએ એક્ઝામ્પલ એક બે એક્ઝામ્પલ આપું છું H2O H2O નો molecular weight 2 into H plus O હાઇડ્રોજન નો 1 ઓક્સિજન નો 16 H2O molecules નો molecular weight છે 18 બરાબર સેકન્ડ વર્ડ આપણે લઈએ સુક્રોઝ C12 H22 O11 આનો આપણે મોલેક્યુલર વેટ લેવો હોય તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનો એટોમિક વેટ આપણે ખબર હોવો જોઈએ C22 હાઇડ્રોજન plus 11 O कार्बन 12 हाइड्रोजन 1 ऑक्सीजन 16
144 plus 22 plus 176 is equal to 344 યુનિટ. બરાબર. આ રીતે મોલેક્યુલર વેટ છે એ ફાઇન્ડ આઉટ કરવાના. એટોમિક વેટ ખબર હોય એના ઉપરથી મોલેક્યુલર વેટ છે એ નક્કી કરવામાં આવે. એટમ ભેગા મળી અને એક મોલેક્યુલ બનાવે, એટલે કે જુદા જુદા પરમાણુઓ ભેગા મળી અને એક અણુ બનાવે. આ છે મોલ, એટોમિક વેટ એન્ડ મોલેક્યુલર વેટ. મોલ ઇઝ ધ બેઝ ઇન SI યુનિટ. જે બેઝિક એકમો છે એમાં સૌથી પાયાનો એકમ છે એ મોલ છે. મોલના આધારે આપણે બીજી બધી થિયરી, એટોમિક વેટ, મોલેક્યુલર વેટ, ઇક્વિવેલન્ટ વેટ આ બધા છે એ ભણીએ છીએ કે એક મોલની અંદર 6.022 × 10⁻23 જેટલા એટમ મોલેક્યુલ્સ રહેલા છે. 1. આ જે છે એને નંબર ઓફ એવોગેડ્રો એટલે Na તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કાર્બનના આઇસોટોપ છે 12C, જેને સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને બીજા એલિમેન્ટ્સના એટલે કે બીજા કમ્પાઉન્ડ અથવા એલિમેન્ટ્સ છે જેના એટોમિક માસ નક્કી કરવામાં આવે છે. બરાબર. અને એટમ ભેગા મળી અને મોલેક્યુલ બનાવે. હવે આ એક્ઝામ્પલ આપણે ભણી ગયા છીએ. 2-3 એક્ઝામ્પલ લઉં છું. એટોમિક માસ અને મોલેક્યુલર વેટ. સૌથી પહેલું છે હાઉ મેની ગ્રામ્સ ઓફ NH4Cl how many grams of NH4Cl are there in 5 mole? NH4Cl ના કેટલા ગ્રામ રહેલા છે? સૌથી પહેલા આપણે NH4Cl નો મોલેક્યુલર વેટ કેલ્ક્યુલેટ કરવાનો છે. મોલેક્યુલર વેટ ઓફ NH4Cl is equal to nitrogen 40, nitrogen 4, chlorine 35.5 is equal to 53.5 gram. બરાબર. કેટલા મોલ છે? હવે કેટલા મોલની અંદર NH4Cl નો વેટ લેવાનો છે? તો કે 5 મોલ. આપણે સૌથી પહેલા એનો મોલેક્યુલર વેટ ખબર પડી ગયો. હવે કેટલા ગ્રામ ગોતવા હોય તો આપણે મોલ આપેલા છે. મોલ ઇન્ટુ 53 ગ્રામ. 5 ઇન્ટુ 53.5 is equal to 267.5 gram NH4Cl. બરાબર. Example 1. How many grams of NH4Cl are there in 5 mole? 5 મોલમાં NH4Cl ના કેટલા ગ્રામ રહેલા છે? તો સૌથી પહેલા આપણે જોશું મોલેક્યુલર વેટ ઓફ NH4Cl 4435.5 chlorine is equal to 53.5 gram. કેટલા મોલ છે? તો કે 5. મોલ ઇન્ટુ મોલેક્યુલર વેટ 5 ઇન્ટુ 53.5 is equal to 267.5 ગ્રામ NH4Cl છે એ રહેલા છે.
આ છે એક્ઝામ્પલ 1. સેકન્ડ એક્ઝામ્પલ છે how many atoms are present, how many atoms are present in 416.6 gram BaCl2, 416.6 gram BaCl2, 416.6 ગ્રામ BaCl2 માં કેટલા પરમાણુ રહેલા છે? બરાબર. તો સૌથી પહેલા આપણે શું નક્કી કરશું? BaCl2 છે એનો મોલેક્યુલર વેટ. બરાબર. સૌથી પહેલા મોલેક્યુલર વેટ તમને આપેલો ન હોય તો સૌથી પહેલા આપણે મોલેક્યુલર વેટ છે એ નક્કી કરવાનું. ઘણી વખત એવું બને કે એક્ઝામની અંદર કોઈ સમ્સ હોય તો બ્રેકેટમાં નીચે મોલેક્યુલર વેટ છે એ આપેલો હોય, પણ ઘણી વખત કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન આ બધા બેઝિક છે જેના મોલેક્યુલર એટોમિક વેટ છે એ તમારે યાદ રાખવાનું. મોટા ભાગે આપે છે, ઇન કેસ ના આપેલું હોય તો. બરાબર. બાકી કોઈ પણ સમ્સ હોય તો નીચે બ્રેકેટની અંદર એના એટોમિક વેટ છે આપેલા છે જેના પરથી આપણે મોલેક્યુલર વેટ છે એ નક્કી કરી શકીએ. મોલેક્યુલર વેટ ઓફ BaCl2 ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ લખી નાખું છું કે બેરિયમ પ્લસ 2Cl. Cl નો આપણે ખબર છે 35.5 અને Ba નો છે 137.3. એટલે BaCl2 નો મોલેક્યુલર વેટ છે 208.3 ગ્રામ. બરાબર. હવે છે how many atoms, કે કેટલા એટમ પ્રેઝન્ટ છે. તો શું આવશે કે આપણે ખબર છે 1 મોલ is equal to 6.022 into 10⁻23 એટમ અથવા મોલેક્યુલ્સ. બરાબર. તો શું આવશે કે હવે આવશે આપણે આના મોલ્સ ગણવા. મોલ is equal to weight of compound જે તમને આપેલું છે. પહેલા આપણે મોલેક્યુલર વેટ ગણ્યો, હવે આવશે મોલ. મોલ is equal to weight of compound એટલે કે BaCl2 છેદમાં મોલેક્યુલર વેટ ઓફ કમ્પાઉન્ડ અથવા સબસ્ટન્સ. વેટ ઓફ BaCl2 આપ્યું છે 416.6 ગ્રામ અને મોલેક્યુલર વેટ જે આપણે મેળવ્યો છે 208.3 ગ્રામ. આવશે 2 મોલ. બરાબર. આપણે શું મળ્યા? મોલ. મોલ ઉપરથી આપણે શું મેળવશું? એટમ. કે 1 મોલ એટલે 6.02 into 10⁻23 એટમ. તો 2 મોલ એટલે કેટલા એટમ? એટલે શું આવશે? એટમ present in BaCl2 is equal to
કેટલું આવશે 12.044 into 10⁻23 બરાબર આ છે એટમ્સ પ્રેઝન્ટ ઇન BaCl2 બરાબર સેકન્ડ સમ હતો કે હાઉ મેની એટમ્સ આર પ્રેઝન્ટ ઇન 416.6 ગ્રામ BaCl2 416.6 ગ્રામ BaCl2 માં BaCl2 ના કેટલા પરમાણુ રહેલા છે તો આપણે અહીંયા BaCl2 નો મોલેક્યુલર વેઇટ આપેલો હતો ને એટલે પહેલા આપણે એનો મોલેક્યુલર વેઇટ કેલ્ક્યુલેટ કરવાનો એટોમિક વેઇટ ખબર હોય એના ઉપરથી આપણે મળશે એનો મોલેક્યુલર વેઇટ મળી ગયો પછી આપણે એના મોલ આપેલા છે નહીં મોલ is equal to weight of present substance divided molecular weight of compound આપને compound નો weight આપેલો છે 416.6 ગ્રામ molecular weight આપણે કેલ્ક્યુલેટ કર્યો 208.3 ગ્રામ is equal to 2 mole 1 mole is equal to 6.022 into 10⁻23 तो 2 mole is equal to 2 into 6.022 into 10⁻23 and જેને કહેવાય એવોગેડ્રો નંબર આવશે 12.044 into 10⁻23 બરાબર થર્ડ એક્ઝામ્પલ છે બહુ વધારે એક્ઝામ્પલ કરવાની જરૂર નથી બહુ ઈઝી છે મે બી ઓપ્શનમાં પણ નીકળે how many moles are present in 100 gram CO2 calculate the mole of C calculate the mole of C 100 ગ્રામ CO2 માં કેટલા મોલ રહેલા છે એના ઉપરથી કાર્બનના મોલ ગણવાના છે આપણે આગળ એટમ ગણ્યા હવે ગણવાના છે કાર્બનના મોલ બરાબર અહીંયા તમને વેઇટ આપેલું છે એટલે સૌથી પહેલા આપણે મેળવશું મોલ પહેલા આપણે મળશે CO2 ના મોલ એના ઉપરથી મળશે કાર્બનના મોલ મોલ is equal to weight of substance upon molecular weight weight of substance આપેલું છે 100 ગ્રામ બરાબર મોલેક્યુલર વેઇટ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી લઈએ આગળ આવી ગયો તો CO2 કાર્બન 12 ઓક્સિજન 16 12 + 32 કેટલો થશે 44 molecular weight of CO2 44 ગ્રામ તે કેટલા મોલ આવશે તો કે 2.27 મોલ બરાબર CO2 માં આપણે કાર્બનના મોલ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે આપણે મોલ મળ્યા હવે CO2 ની અંદર કાર્બન એક જ છે બરાબર પહેલા આપણે મોલ ગણ્યા કે weight of substance એટલે કે weight of CO2 અને molecular weight of upon molecular weight of
CO2. વેઇટ ઓફ સબસ્ટન્સ આપણે આપેલો છે 100 ગ્રામ, મોલેક્યુલર વેઇટ છે 44 ગ્રામ, એટલે કેટલું થાય 2.27 મોલ. આપણે મેળવવાના છે કાર્બનના મોલ. CO2 mole of CO2 is equal to mole of carbon. શું કામે? તો કે CO2 ની અંદર કાર્બન છે એ ઓન્લી 1 છે, એટલે એના જેટલા મોલ થાય એટલા જ કાર્બનના મોલ થાય. એટલે કેટલા થાય તમને CO2 ના મોલ આપણે કેટલા મળ્યા 2.27, તો કાર્બનના કેટલા થાય 2.27, બરાબર. હવે છે નંબર ઓફ કાર્બન, કાર્બનની સંખ્યા. નંબર ઓફ કાર્બન is equal to mole of carbon into Na. mole of carbon છે 2.27, number of Avogadro 6.022 into 10⁻23 is equal to 13.669 into 10⁻23 number of carbon. કાર્બનની સંખ્યા, બરાબર. આ છે 3 એક્ઝામ્પલ. મોલ, આ ત્રણેય મિક્સ આવી ગયા છે આપણે મોલ, એટોમિક વેઇટ એન્ડ મોલેક્યુલર વેઇટના. એકમાં આપણે મોલ્સ કેલ્ક્યુલેટ કર્યા, એકમાં એટમ કર્યું અને એકમાં છે એનું વેઇટ, બરાબર. હાઉ મેની મોલ્સ આર પ્રેઝન્ટ ઇન CO2? કેલ્ક્યુલેટ ધ મોલ ઓફ કાર્બન. સૌથી પહેલા કોઈ પણ સમ્સ હોય અથવા દાખલો હોય, મોલેક્યુલર વેઇટ, એટોમિક માસ, મોલ રિલેટેડ હોય, તો આપણે સૌથી પહેલા એના મોલ અને મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરવાના. સબસ્ટન્સનું વજન આપેલું હોય અને મોલેક્યુલર વેઇટ જાણતા હોય તો એના ઉપરથી તમને મળશે મોલ. મોલ મળી જાય, બરાબર. પછી એને એમાં જે તે સબસ્ટન્સમાં રહેલા કોઈ તત્વના અથવા એલિમેન્ટ્સ છે એના મોલ ગણવાના હોય, નંબર ગણવાનો હોય, અથવા સંખ્યા ગણવાની હોય, તો જે મોલ મળ્યા હોય એને ગુણ્યા એવોગેડ્રો નંબર કરવામાં આવે Na, તો આપણે એના નંબર ઓફ એલિમેન્ટ્સ મળશે. એટલે કે જે તે એલિમેન્ટ્સ છે એના નંબર છે. અહીંયા છે CO2 ના ગણવાના, તો આપણે નંબર ઓફ કાર્બન છે એ મળશે, બરાબર. અહીંયા હવે આપણે પોઈન્ટ નંબર 2 હતો મોલ, એટોમિક વેઇટ એન્ડ મોલેક્યુલર વેઇટ, બરાબર. એના દાખલા કર્યા, બહુ ઈઝી છે, આગળ તમારે આવી ગયા છે, બેઝિક છે. આના પછી આવશે ઇક્વિવેલેન્ટ વેઇટ, બરાબર.